જય વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। ટેટ સ્પેશિયલ પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નોના મહાકુંભ સિરીઝની અંદર આપણે ધોરણ 8 ની અંદર આજે 7મું ચેપ્ટર, ધોરણ 8 નો આજે 7મો દિવસ છે, 7મું ચેપ્ટર ભણવાનું છે। વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ અને એના પ્રશ્નો આપણે અહીંયા જોવાના છે। એ પ્રશ્નોની અંદર આજુબાજુના જે સવાલો આપણને પરીક્ષામાં પૂછાયા હોય એના વિશે પણ આપણે ચર્ચા કરી લેવાની છે। તો ચાલો શરૂઆત કરીએ। સૌથી પહેલો પ્રશ્ન અહીં આપેલો છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે? નાના હતા ત્યારથી આપણે ભણતા આવીએ છીએ કે આપણે ઓક્સિજન લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ કાઢીએ, વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લઈને ઓક્સિજન કાઢે। એટલે આપણો પ્રશ્ન એક ઘણી વખત ખોટો પડી જાય ને 1 માર્ક આપણો અટવાઈ જાય છે, કેમ કે નાના હતા ત્યારે આપણને પૂરેપૂરું સમજાયું નહોતું। અહીંયા વાત યાદ રાખવાની છે કે વનસ્પતિ જે છે એ 2 કામ કરે છે। વનસ્પતિ 2 કામ કરે। એક દિવસ દરમિયાન જેને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ, પ્રકાશ સંશ્લેષણ, અને બીજું જે કાર્ય છે એ રાત્રિ દરમિયાન કરે છે અને એને આપણે કહીશું શ્વસન। આ બંને ક્રિયા એકદમ જુદી છે। વનસ્પતિ દિવસ દરમિયાન કયા વાયુનો ઉપયોગ કરે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં, તો યાદ રાખવાનું છે કાર્બન ડાયોક્સાઇડ, અને કયો વાયુ મુક્ત કરે છે હવામાં દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં, તો યાદ રાખવાનું છે ઓક્સિજન। પણ વનસ્પતિ શ્વસન દરમિયાન કયા વાયુનો ઉપયોગ કરે છે તો આપણે યાદ રાખવું પડશે ઓક્સિજન, અને કયો વાયુ મુક્ત કરે છે તો આપણે યાદ રાખવાનું છે કાર્બન ડાયોક્સાઇડ। એટલે રાત્રે તો વનસ્પતિ આપણી જેમ જ ઓક્સિજન લેવાની છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવાની છે। હા, 2 જ વનસ્પતિ એવી છે, એક પીપળો અને એક તુલસી, આ 24 કલાક ઓક્સિજન મુક્ત કરવાના છે। પીપળો અને તુલસી સિવાયની બધી વનસ્પતિ રાત્રિ દરમિયાન ઓક્સિજન કાઢે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે। પણ હવે આપણને એમ થાય કે તો પછી ઝાડવા વાવવાનો મતલબ શું? ઓક્સિજન વધતો જ નથી, જેટલો કાઢે છે એટલો પાછો લઈ લે છે, તો એનો મતલબ શું? તો એક વસ્તુ સમજાવું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરતા શ્વસનની સ્પીડ જે છે એ ધીમી હોય। એટલે એક લીમડો દિવસ દરમિયાન કદાચ 500 કિલોગ્રામ ઓક્સિજન બહાર કાઢે તો રાત્રે પાછું 500 લઈ નહીં લે, એમાંથી 200 જ લે, તો 300 કિલોગ્રામ ઓક્સિજન આપણા માટે પડ્યો રહે। એટલા માટે વનસ્પતિ વાવવી જોઈએ। અને પીપળો અને તુલસી તો આપણા પવિત્ર ગણાવ્યા છે। પવિત્ર એટલા માટે જ ગણાવ્યા છે કે પહેલાના શાસ્ત્રોમાં ખ્યાલ હતો કે આ ઓક્સિજન બહાર કાઢે છે, એના લીધે આપણે જીવીએ છીએ, પણ લોકોને સમજાય એમ નહોતું કે ભાઈ પાંદડામાંથી એવું કંઈક નીકળે કે જેને લીધે આપણે જીવીએ, તો એ કોઈના મગજમાં બેહે એમ નહોતું। એટલે ત્યારે સમજાવી દીધું કે ભાઈ પીપળો એને પૂજવો જોઈએ અને રાતે તમારે પાંદડું તોડવા નથી, કેમ કે પીપળે ભૂત થાય છે, બરાબર। અને તુલસી માતા, એના તો આપણે લગ્ન કરાવીએ છીએ રીત રિવાજ પ્રમાણે, અને પાંદડું તોડતા પહેલા રામ બોલવું પડે। ભલે તમે ભગવાનમાં માનતા હોય ન માનતા હોય, પણ એનું પાંદડું તોડતા પહેલા એકવાર વિચાર આવશે કે નહીં ભાઈ આના ચાળા કરવાના નથી। આપણે એવા સમાજ અને એવા દેશમાંથી આવીએ છીએ કે કદાચ પુસ્તક પડી ગયું હોય, પગને અડી ગયું હોય તોય 2 વાર પગે લાગી લઈએ છીએ। કેમ? નપાસ થવાની બીક છે, બરાબર। સરસ્વતી માતા પાપ કરશે તો। એટલે વાત અહીંયા યાદ રાખજો મિત્રો કે જ્યારે આપણને પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયા વાયુનો ઉપયોગ કરે છે, તો જવાબમાં આવશે કાર્બન ડાયોક્સાઇડ। પણ એવું પૂછાય કે વનસ્પતિ શ્વસન દરમિયાન કયા વાયુનો ઉપયોગ કરે છે, તો જવાબમાં આવશે ઓક્સિજન। આ ભૂલતા નહીં। નાના હતા ત્યારે આપણને આટલું જ ભણાવ્યું હતું, હવે તમે મોટા થઈ ગયા એટલે આ ભણવાનું છે, બરાબર। આ તમારો 8મું ધોરણ નથી, તમે શિક્ષક બનવા જઈ રહ્યા છો, તમને ખ્યાલ હોવો જોઈએ। તો અહીંયા આપણને પૂછ્યું છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, તો કયા વાયુનો ઉપયોગ કરશે? કાર્બન ડાયોક્સાઇડ, બરાબર। ચાલો આગળ વધીએ આપણે। પૃથ્વી પરની પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લેવાનો ગુણધર્મ કયા વાયુ પાસે છે? આપણને ખબર છે પૃથ્વીની આસપાસ એક આવરણ છે, આ પૃથ્વીનું છે, આ ચિત્ર છે, તો એની આસપાસ એક ઢાળ જેવું આવરણ છે, જે કયા વાયુનું છે? આપણને ખ્યાલ છે ઓઝોનનું છે। કોનું છે? ઓઝોનનું। અને ઓઝોનનું જો અણુસૂત્ર આપણને પૂછાય તો યાદ રાખવાનું છે O3। ઓક્સિજનના 3 પરમાણુ ભેગા થાય ત્યારે ઓઝોનનું નિર્માણ થાય છે। અને ઓઝોન શું કામ કરે છે? તો યાદ રાખવાનું છે સૂર્યના પારજાંબલી કિરણો, પારજાંબલી કિરણોથી રક્ષણ આપે છે, કિરણોથી રક્ષણ આપે છે। આ જ પારજાંબલી કિરણોને યુવી કિરણો પણ કહેવાય, અલ્ટ્રાવાયોલેટ કિરણો, બરાબર। એનાથી આપણને રક્ષણ આપે છે। એટલે સીધે સીધું સૂર્યનું કિરણ જે છે એ આમાંથી ગળાઈને પછી આપણા સુધી પહોંચે છે। પણ હવે આપણને ખબર છે ઓઝોન સ્તરમાં ગાબડા પડી રહ્યા છે, તો એક પ્રશ્ન એવો પરીક્ષામાં પૂછાય કે ઓઝોનમાં ગાબડા પડવા માટે, ઓઝોનમાં ગાબડા પડવા માટે
મુખ્ય જવાબદાર વાયુ કયો છે? મુખ્ય જવાબદાર વાયુ કયો છે? આવો પ્રશ્ન જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ ઝીકીને આવતું રહેવાનું નથી. ત્યાં આપણે યાદ રાખવું પડશે CFC, જેનું પૂરું નામ શું થશે? ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન. અને એમાં આ ક્લોરો જ વધારે નડે છે. ક્લોરો મતલબ ક્લોરીન, ક્લોરોનો મતલબ શું થશે? ક્લોરીન. અને આ ક્લોરીન જે છે એ હવામાં ઉપર સુધી જાય અને 1 લાખ ઓઝોનના અણુને તોડ નાખે. 1 ક્લોરીનનો અણુ 1 લાખ ઓઝોનના અણુને તોડ નાખે. એટલે હવે આપણે આનો ઉપયોગ ઓછો કરીએ છીએ. તમને ખ્યાલ છે આ કઈ કઈ જગ્યાએ વપરાય છે? એક તો આપણને ખબર છે ફ્રીજમાં વપરાય, બરાબર, એસીમાં વપરાય, અને ઘણા બધા બોડી સ્પ્રે પણ આવે છે જેની અંદર વપરાય છે. એટલે યાદ રાખજો, અત્તર છાંટવાની છૂટ છે, બોડી સ્પ્રે નહીં. અને ફ્રીજ અને એસી હવે ઘરે ઘરે થઈ ગયા. ચલો એસી તો હજી કેટલાકના ઘરે નહીં હોય, પણ ફ્રીજ તો મને એવું લાગે ઝૂંપડપટ્ટીવાળાના ઘરે હશે. નાનું એવું તો નાનું એવું. અને એસી આપણે એટલે લીધું કે ગરમી વધારે થાય છે, રહેવાતું નથી આપણાથી. પણ ઈ લીધું એનો મતલબ થયો કે તમે CFC બહાર કાઢ્યું, ઉપરથી ઓઝોનનું ગાબડું પડ્યું, મતલબ ઓઝોનનું લેયર ધીરું પડી ગયું, હળવું પડી ગયું, ત્યાંથી સૂર્યનું સીધું કિરણ આવ્યું, એટલે એના લીધે તાપમાન વધી ગયું. તાપમાન વધી ગયું એટલે આવતા વારે બીજું એસી ફિટ કરવાનું, એટલે વધારે CFC ઉત્પન્ન થાય. પણ એક મજાની વાત એ છે કે કુદરતને આ બધી ભાન હતી કે આ લોકો તો કંઈક ને કંઈક આડાવડું કરવાના છે, એટલે એને મસ્ત મજાની એક રચના કરી છે કે જો સૂર્યનું સીધું કિરણ હવાના O2 ઉપર ટચ કરે એટલે એના 2 ભાગ કરી નાખે, એકલા ઓક્સિજન કરી નાખે. અને એકલો ઓક્સિજન ક્યારે રહી ન શકે, એટલે એ પાછો બીજા O2 સાથે ભળી જાય અને એમાંથી O3 બની જાય, અને O3 ડિરેક્ટથી ઉપર જઈને ચોંટી જાય પાછું. હવે આ એકલો ઓક્સિજન છે બીજા O2 સાથે ભળી જાય, એમાંથી O3 બનાવી નાખે, ઓઝોન પાછો ઉપર જઈને ચોંટી જાય, મતલબ લેયર આપમેળે ફરી પાછું બની જાય છે. પણ વાત એ છે કે તોય ગરમી કેમ વધતી જાય છે? આ બધું બનતું જાય છે તોય. કેમ કે એની બનવાની સ્પીડ કરતા આપણી તોડવાની સ્પીડ વધારે છે, એટલે ભેગું જ નથી થતું. આપણે તો થોડું કઈ તોડવાનું ધીરું કાઢી દીધું ને, મતલબ 2 વર્ષ સુધી ખાલી બધા એસી ન લીધું ને, પરાણે ગરમી સહન કરી લીધી ને, તો 3જા વર્ષે આપણને ગરમી સહન કરવી પડશે નહીં. પણ 1 વર્ષ કેમ કાઢવું, 4 મહિના કેમ કાઢવા? એટલે લઈ લો ને એસી. આપણે એકના એસી થી હું ફેર પડવાનો છે, બરાબર? જે થવું એ થાય. આખી દુનિયાને ગરમી પડે છે, મારા એકના એસી થી કેટલો ફરક પડશે? એ એક એસી થી ઘણો ફરક પડી જાય, બરાબર? તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. અને હું અહીંયા બોલતો હોય તોય મારા ઘરે એસી આવ્યું હોય તો એનો મતલબ શું થયો? કેમ કે મને ખબર છે કે એસી ન લેવું જોઈએ. મારા ઘરમાં બીજા 6 જણા રહેતા હોય, એનો ખબર પડતી હોય ને પાછી. હવે મારે બાપા અમે તો કેમ કેવું? કેમ કે ઈ અત્યારે હોદ્દા ઉપર હોય, આપણે હોદ્દા ઉપર ન હોય. ઈ એમ કે એસી લેવું છે એટલે લેવું જ પડે. નો લેવી તો એમાં પછી બીજી 2-3 વાતો આવે કે હારો કમાય છે આટલું બધું તો એસી નથી લઈ દેતો. આપણે નાના હતા ત્યારે આમ ઉછેરા ને પેટે પાટા બાંધીને આમ કર્યા. તો વાત ઈ છે કે ઉપરની પેઢી આ વસ્તુ સમજે એમ નથી. જો અહીંયા એમ કહી દીધું હોત ને કે એસીમાં રાક્ષસો વસે છે, એસી ઘરે ફિટ કરવાથી ધન ઓછું થાય છે, એસી ફિટ કરવાથી તમને પાપ લાગે છે, તો આપણી ઉપરની પેઢી આપણે ફિટ કરવું હોત ને તોય ન કરવા દેત. પણ હવે ઋષિ મુનિઓ રહ્યા નથી એવા કે જે એસી વિશે આવું ભાષણ આપે કે ગ્રંથોમાં આવું લખેલું હોય એટલે મેળ ખાતો નથી. બાકી તુલસી ઓક્સિજન આપે છે કેવા બધા સાચવે છે. પણ હવે બાપાને એ નથી ખબર કે તુલસી આપે છે એટલે એની પૂજા થાય છે, તુલસી ઓક્સિજન આપે છે એટલે એની પૂજા થાય છે. એને એટલી જ ખબર છે કે આપણા પૂર્વજોને એમ લાગતું હતું કે આ પવિત્ર છે એટલે એની પૂજા થાય છે. તમે કોઈથી પૂછજો કે તુલસીની પૂજા શું કામ કરો છો, એટલે એમ કહે એ તો કરીએ એટલે કરીએ, એમાં એવું કઈ પૂછવાનું ન હોય, બરાબર? તો આ બધી વસ્તુ ધ્યાન રાખજો. એક પ્રશ્નમાં તમને ઘણું બધું સમજાઈ ગયું. અહીંયા તમને તમારો જવાબ મળી ગયો કે ભાઈ કોણ કિરણોને શોષી લે છે? ઓઝોન. સૂત્ર શું થશે? O3, બરાબર? આગળ વધીએ આપણે. પૃથ્વી પર જોવા મળતા વિવિધ પ્રકારના સજીવો એટલે શું? સજીવોના આવરણને શું કહેવાય? તો યાદ રાખજો, એને સજીવાવરણ કહેવાય. એને શું કહેવાશે? સજીવાવરણ કહેવાશે. અથવા એના માટે એક બીજો શબ્દ છે જૈવાવરણ, બરાબર? જો હું તમને ઘણા આવરણો જણાવી દઉં. એક જૈવાવરણ છે જેને સજીવાવરણ પણ કહેવાય, જેમાં સજીવોનો સમાવેશ થાય છે. એની અંદર વનસ્પતિઓ પણ આવી જશે, પ્રાણીઓ પણ આવી જશે, બરાબર? આ બંને વસ્તુ આની અંદર આવી જશે. ત્યારબાદ આવશે જલાવરણ. આ જલાવરણનો મતલબ શું થાય કે તો ખાબોચિયાના પાણીથી લઈને સમુદ્રના પાણી સુધી જેટલું પાણી છે ને એ પાણીના આવરણને જલાવરણ કહેવાય, બરાબર? ત્યારબાદ જો આપણે વાત કરીએ તો એક આવશે મૃદાવરણ. શું કહેવાશે? મૃદાવરણ. ને મૃદાવરણ એટલે શું થશે? તો જમીનનું આવરણ, મતલબ કે પૃથ્વીની ઉપર જે પોપડો છે, બરાબર, માટીનો, ખડકોનો, પથ્થરોનો જે પોપડો છે એને મૃદાવરણ કહેવાય. અને એક આવશે વાતાવરણ. વાત એટલે શું? તો વાત એટલે હવા,
તો હવાનું જે આવરણ છે એને વાતાવરણ કહેવામાં આવે છે. અને વાતાવરણની વાત આવે એટલે તરત આપણને યાદ આવશે કે ભાઈ નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે તો 78% છે. ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે તો 21% છે. અને કદાચ એવું પૂછાઈ જાય કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે તો 0.04% છે. કેટલું છે 0.04%. વિચાર કરો 21% ઓક્સિજન અને 78% નાઇટ્રોજન, આ ભેગું થઈને 99% વાતાવરણ બની જાય. બાકીના 1%માં ધૂળના રજકણ આવી જાય, બેક્ટેરિયા આવી જાય, વાયરસ આવી જાય, હાઇડ્રોજન આવી જાય, કાર્બન ડાયોક્સાઇડ આવી જાય, સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, બાકી જેટલું હોય એ બધું 1%માં આવે. 99% વાતાવરણ આપણું જે છે એ નાઇટ્રોજન અને ઓક્સિજનનું બનેલું છે. તો એ નાના હતા ત્યારથી આપણને બીવડાવ્યા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતું જાય છે, ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે. ભવિષ્યમાં આપણે ઓક્સિજનના સિલિન્ડર લઈને રખડવું પડશે, ભેગું જ નહીં થાય, આપણાથી શ્વાસ નહીં લેવાય, રૂંધાઈ જાય. ભાઈ તમે હાંફી જાવ ને કૂતરાની જેમ તોય આ 21% પૂરું ન થાય. અને વિચાર તો કરો, આ 0.0 પૂરું 1% નથી, 0.04% છે. આને 21% પૂગતા કેટલી વાર લાગે? પણ મેં કીધું એમ ઓઝોન બને છે જ, પણ એની બનવાની સ્પીડ કરતા આપણી તોડવાની સ્પીડ વધારે છે. મને એવું લાગે છે કે હજારો વર્ષો પછી કદાચ ઓઝોન હશે જ નહીં, આપણે આખું તોડી નાખ્યું હશે. તો એ જ વસ્તુ આમાં થઈ શકે છે, એટલે કાળજી રાખવી જોઈએ, વૃક્ષો વાવવા જોઈએ. બરાબર? ચાલો, તો અહીંયા આપણો જવાબ થશે સજીવ આવરણ. આગળ વધીએ. બાયસન એ શું છે? તો બાયસન એ આ છે. હવે તમને શું લાગે છે આ શું છે? બરાબર, ખિસકોલી નહીં, આવડી મોટી ખિસકોલી તો ન હોય, શિંગડાવાળી ખિસકોલી તો ન હોય. જંગલી આંબા, આ આંબા જેવું કઈ લાગતું નથી, આ કોઈ પ્રાણી લાગે છે. જંગલી કૂતરો લાગે છે? ના, જંગલી કૂતરો આવવાનો. તો જંગલી બળદ લાગે છે? આ જંગલી બળદ આરે કદાચ આપણે મેચ કરી શકીએ. એટલા માટે મેં તમને અહીંયા ફોટો આપી દીધો, કેમ કે આ શબ્દ જે છે કે રોજિંદા જીવનમાં બાયસન બાયસન આપણને સાંભળવા ન મળતું હોય. બરાબર? એટલે યાદ રાખજો બાયસન શું છે. તો હવે તમને સીધો બાયસન શબ્દ આવશે ને એટલે પહેલા તમને આ ફોટો જ યાદ આવશે. બાયસન શબ્દ આવે એટલે પહેલા આ ફોટો યાદ આવશે, ને પછી તમે નહીં જંગલી ખિસકોલી ટીક કરો કે નહીં જંગલી આંબો ટીક કરો કે જંગલી કૂતરું ટીક કરો. જવાબમાં શું ટીક કરવાનું છે? જંગલી બળદ છે. બાયસન શું છે? જંગલી બળદ છે. બરાબર? એટલે ફોટા આધારે તમને યાદ રહી જશે. અહીંયા આપેલું છે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે? ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જામનગર રાષ્ટ્રીય ઉદ્યાન, વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન? ઘણાને એમ થાય સાહેબ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સાપુતારાની જગ્યાએ સાતપુડા ઠોકી દીધું છે. પણ અહીંયા સાપુતારા નો આવે, સાતપુડા જ આવે ને જવાબમાં સાતપુડા જ આવે. તો હવે તમને યાદ રહી જાય કે સાપુતારા નહીં, સાતપુડા. એ આપણું પહેલું રાષ્ટ્રીય આરક્ષિત જંગલ છે ભારતનું. બરાબર? આ વસ્તુ યાદ રાખજો. આગળ વાત કરીએ આપણે, વાઘના સંરક્ષણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે? કોઈ પણ પ્રાણીનું સંરક્ષણ ક્યારે કરવું પડે? તો જ્યારે એની સંખ્યા ધીરે 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 ઘટતી જતી હોય ત્યારે. સફેદ વાઘ લગભગ નાશ પામી ગયા, ક્યાંય નથી હવે. બરાબર? સુંદરવનમાં હતા એ પૂરા થઈ ગયા. તો એનો મતલબ શું છે? ઘણા એવા પ્રાણીઓ, ઘણી એવી વનસ્પતિ છે કે જે ધીરે ધીરે ઘટતી જાય છે. એક સમય એવો આવશે કે ખાલી ફોટામાં જ દેખાય. બરાબર? નાના હતા ત્યારે કદાચ મને યાદ છે ત્યાં સુધી બાજ, સમડી, ઘુવડ આ બધું જોયું હતું. હવે મેં છેલ્લા 10-15 વર્ષથી લગભગ ઘુવડ ક્યાંય નથી જોયું. તો મતલબ શું થયો કે ધીરે ધીરે આ બધા સજીવો ઘટતા જાય. તો એની જાળવણી કરવા માટે, એનું સંરક્ષણ કરવા માટે કેટલાક નિયમો, કેટલાક કાનૂની કાર્યવાહી આ બધું કરવામાં આવે. તો આ પ્રોજેક્ટ જે છે એનું નામ શું હતું એ આપણને કીધું છે. તો એનું નામ હતું પ્રોજેક્ટ ટાઈગર. શું નામ હતું? પ્રોજેક્ટ ટાઈગર. આગળ વધીએ તો પ્રોજેક્ટ ટાઈગર એ ભારતની લુપ્તપ્રાય, જો અહીંયા શબ્દ કયો વાપરો? લુપ્તપ્રાય, મતલબ લુપ્ત થવાના આરે હોય તેવી વાઘના રક્ષણ માટે કરાયેલ વન્યજીવ સંરક્ષણ ચળવળ છે. આ પ્રોજેક્ટ 1973માં ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો અને માર્ચ 2025 સુધીમાં, વિચાર કરો 1973માં શરૂ કર્યો ત્યારથી એનો ટાર્ગેટ શું હતો? 2025. આ 2025 અત્યારે હાલી રહ્યું છે. માર્ચ 2025 સુધીમાં પ્રોજેક્ટ હેઠળ 58 સંરક્ષિત વિસ્તારોને વાઘ અભયારણ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને 2023 સુધીમાં ભારતની અંદર 3682 જંગલી વાઘ હતા, જે વિશ્વની જંગલી વાઘની વસ્તીના લગભગ 75% વાઘ હતા. આખા વિશ્વના વાઘ ભેગા કરો ને એમાં 75% વાઘ તો ખાલી આપણા ભારતમાં ભેગા થઈ ગયા. અને કોના હેઠળ? પ્રોજેક્ટ ટાઈગરના હેઠળ. આ વસ્તુ યાદ રાખવાની છે. તો મતલબ હવે ઘટે એમ નથી આપણે વાઘ. આગળ વધીએ. ભૂતકાળમાં અસ્તિત્વ ધરાવતા હતા અને હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી તેવા પ્રાણીઓને શું કહેવાય? જેમ કે ડાયનોસર. ડાયનોસર પહેલા હતા,
તમને એમ થાય બધા ફાકા છે, એવું કઈ નહોતું. તો એના અવશેષ મળી આવ્યા છે, એના હાડકા મળી આવ્યા છે, પછી તમે સાચું માનો કે ન માનો, બરાબર, એના સબૂત મળી આવ્યા છે. તમને જે ફાકા લાગે છે એ તમને એલિયનમાં લાગવા જોઈએ, એલિયનનું પ્રૂફ નથી મળતું, બરાબર. તો એવી વસ્તુ ઉપર આપણે માનવું જ પડે કે જેના આપણને અવશેષ મળી આવે. આપણને એમ થાય કે દ્વારકા નગરી એવડી મોટી હતી જ નહીં, તો મળી આવી છે ત્યારે સમુદ્રની અંદર તમને બધું પેટાળમાં મળી આવ્યું તો માનવું પડે, બરાબર. ઘણા એમ કે એવું મહાભારતનું યુદ્ધ કઈ થયું નતું, કોકે લખી નાખ્યું છે, પણ ત્યાં જાઓ તો ખબર પડે તમને એ માટી હજી લાલ લાગે છે, બરાબર. તો એનો મતલબ શું થયો કે અવશેષ મળી આવ્યા છે, તો એના ઉપરથી ખબર પડે કે પહેલા આવા પ્રાણીઓ હશે, હવે એ ક્યાંય દેખાતા નથી. તો પહેલા હોય ને હવે ન હોય એને શું કહેવાય? તો એને કહેવાય લુપ્ત પ્રાણી અથવા તો લુપ્ત સજીવો. વનસ્પતિ હોય કે પ્રાણી હોય, જે પહેલા હોય ને હવે ન હોય એને લુપ્ત સજીવ કહેવાય. પરંતુ પહેલેથી ધીરે ધીરે સંખ્યા ઘટતી જતી હોય અને એમ લાગે છે કે આગળ જતા આ હવે રહેશે નહીં, તો એને કેવા સજીવ કહેવાય? તો એને નાશપ્રાય જાતિ અથવા નાશપ્રાય પ્રાણી કહેવાય. આ નાશ થઈ ગયેલા પ્રાણીઓને લુપ્ત સજીવો કહેવાય. નાશ થવાના આરે હોય એને નાશપ્રાય જાતિ કહેવાય. જેમ કે હમણાં આપણે વાઘની વાત કરી તો વાઘ ધીરે ધીરે ઘટતા જતા હતા, તો એનો મતલબ એને નાશપ્રાય જાતિમાં ગણ લે. એટલે એની ઉપર જો સંરક્ષણ કરવામાં આવે ને, કાયદા કાનૂન લગાડવામાં આવે, ધીરે ધીરે પાછી સંખ્યા રેડી થઈ જાય. અને જો કાંઈ પગલા ન લ્યો તો એક સમય પૂરા થઈ જાય, બરાબર. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની, નાશપ્રાય અને લુપ્તમાં શું ફરક છે તે. અને આ બધું રેડ ડેટા બુકમાં લખેલું હોય. લુપ્ત પ્રાણીઓની યાદી, એના વિશેની માહિતી, આ બધી જ વસ્તુ તમને રેડ ડેટા બુકમાં જોવા મળશે, બરાબર. ચાલો આગળ વાત કરીએ આપણે. તો જે મિત્રોને ખ્યાલ નથી દ્રોણાચાર્ય બેચ શું છે હું જણાવી દઉં કે ટેટ 1, 2, સેકન્ડરી, હાયર સેકન્ડરી તમામ પરીક્ષાઓની તૈયારી લાઈવ પ્લસ રેકોર્ડેડ સ્વરૂપે, પ્રિલિમ્સ અને મેન્સની સંપૂર્ણ તૈયારી બધા જ વિષયો આવરી લેવામાં આવેલા છે. વિષય વસ્તુનું પણ મટીરીયલ આપવામાં આવશે, સાથે સાથે ટેસ્ટ પણ આપવામાં આવશે. આ બધી જ વસ્તુ માત્ર 2199. તમને એમ થાય માત્ર 2199 નો કહેવાય અને 2199 કહેવાય. તો માત્ર 2199 નો મતલબ એ થાય છે કે તમને વેલિડિટી પરીક્ષા સુધીની મળશે. તમારી પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી વેલિડિટી મળશે. 8 મહિને પરીક્ષા આવે તો 8 મહિને, વર્ષ દિવસે આવે તો વર્ષ દિવસે, 1.5 વર્ષે આવે તો 1.5 વર્ષે. તમે આજથી કોર્સ લ્યો છો તો તમારી આવનાર પરીક્ષા પૂરી ન થઈ જાય ત્યાં સુધી આ વેલિડ ગણાશે. 2199 માં અત્યારે ઓફર ચાલે છે 45% ઓફ, એટલે બાકી એની પ્રાઇસ છે 3999, બરાબર. ક્યાંથી આ મેળવશો? તો પ્લે સ્ટોર પર જવાનું, ત્રિનેત્ર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી તમને દ્રોણાચાર્ય બેચ જોવા મળશે. એમાં જુદા જુદા વિષયના ડેમો લેક્ચર ભરો, મજા આવે તો આજથી કોર્સ લ્યો અને ટેટની પરીક્ષા પાસ કરો અને સરકારી શિક્ષક બનવાનું તમારું સપનું સાકાર કરો, બરાબર. ચાલો આપણે પ્રશ્નો દોર આગળ ચલાવીએ. પછીનો પ્રશ્ન છે કે ચોક્કસ સમયગાળા દરમિયાન વાતાવરણીય પરિવર્તનના કારણે દૂરના વિસ્તારમાંથી ઉડીને આવતા પક્ષીઓને કેવા પક્ષી કહેવાય? મતલબ બીજી જગ્યાએ વાતાવરણ માફક ન આવે તો ઉડી ઉડી ના આવી આવે, પાછો એને એમ લાગે કે હવે અહીંયા રેડી થઈ ગયું છે, પાછા વહી જાય, પાછા બીજા વર્ષે પાછું એવું વાતાવરણ થાય પાછા અહીંયા આવે. જેમ કે આપણે ઘણી જગ્યાએ નળ સરોવરમાં એ બધા પક્ષીઓ આવે છે, એને કહેવાય યાયાવર પક્ષીઓ. યાયાવર પક્ષી કહેવાય, બરાબર. અથવા તો એને આપણે પ્રવાસી પક્ષી પણ કહી શકીએ છીએ. શું કહી શકીએ? પ્રવાસી પક્ષી પણ કહી શકીએ છીએ. ખાલી અહીંયા આવે છે પ્રવાસ કરવા માટે, બરાબર. આપણે અહીંયા ઠંડી પડવા ગરમી પડવા મળે તો માની લો કે સિમલા મનાલી હેલા જાય અથવા તો જમ્મુ કાશ્મીરમાં હેલા જાય તો ઠંડી જ્યાં છે ત્યાં એ જતા રહે. જમ્મુ કાશ્મીરમાં તો નહીં જાય કેમ કે અહીંયા ઠંડી કરતા વધારે ગોળી છે, બરાબર. એટલે આપણે સિમલા મનાલી બાજુ જવું પડશે. ભલે થોડુંક તમને એમ લાગે કે ભાઈ આ સસ્તું છે, આ નો મજા આવે, પણ સસ્તું જ સારું છે, મોંઘું તો સીધી ગોળી આવશે, બરાબર. તો યાયાવર પક્ષીઓ જે છે એને પ્રવાસી પક્ષીઓ પણ કહેવાય છે. તો અહીંયા જવાબમાં શું આવશે? પ્રવાસી પક્ષીઓ. દૂરના પક્ષી નો કહેવાય, નાશપ્રાય પક્ષી નો કઈ ખાલી ઉડીને આવે છે, કે નાશ થવા નથી આવતા અહીંયા, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો. ચાલો આગળ વાત કરીએ આપણે. તો ગુજરાતનું રાજ્ય પ્રાણી અને રાજ્ય પક્ષી અનુક્રમે જણાવો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો હોય તો આટલું શાંતિથી તમે નહીં વિચારો, કેમ કે ત્યાં તાબડતોબ જવાબ આપવો પડે આપણે. અને ઈ ટેન્શનમાં તમે સિંહ ને વાઘ, આંબો મોગરો બધું મિક્સ થઈ જાય, બરાબર. તો ધ્યાન રાખજો, ગુજરાતનું પૂછ્યું છે, રાષ્ટ્રીય પ્રાણી અને રાષ્ટ્રીય પક્ષી અહીંયા પૂછ્યું નથી. જો તમને એવું પૂછવામાં આવે કે આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે, રાષ્ટ્રીય પ્રાણી કયું છે, તો રાષ્ટ્રીય પ્રાણીની અંદર આપણને બધાને ખબર છે, જવાબમાં આવશે વાઘ. અને આપણું રાષ્ટ્રીય પક્ષી પૂછાય તો આપણને બધાને ખબર છે, જવાબમાં આવશે મોર.
પણ અહીંયા રાષ્ટ્રીય પ્રાણી નથી પૂછ્યું ને રાષ્ટ્રીય પક્ષી નથી પૂછ્યું, આપણને પૂછવામાં આવેલું છે ગુજરાતનું, એટલે કે રાજ્ય પ્રાણી કયું છે અને ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે. બરાબર, જેમ રાષ્ટ્રીય આવે ને એમ રાજ્ય આવે. તો આ યાદ રાખજો, ગુજરાતનું રાજ્ય પ્રાણી જે છે એ આપણો સિંહ છે અને ગુજરાતનું રાજ્ય પક્ષી છે એને કહેવાય છે સુરખાબ. સુરખાબને અંગ્રેજીમાં ફ્લેમિંગો કહેવાય. બરાબર, આ ફ્લેમિંગો ગુલાબી ડોક વાળા, આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આ બંને પ્રશ્નમાં મિસ્ટેક ન થાય, ખાસ કાળજી રાખવાની છે. બરાબર, રાષ્ટ્રીય પ્રાણી પૂછાય તો વાઘ, રાજ્ય પ્રાણી પૂછાય તો સિંહ, રાષ્ટ્રીય પક્ષી પૂછાય તો મોર, રાજ્ય પક્ષી પૂછાય તો સુરખાબ, ફ્લેમિંગો. એટલે આપણો અહીંયા જવાબ થશે સિંહ અને સુરખાબ. શું જવાબ થશે? સિંહ અને સુરખાબ. ઘણાને એમ થતું હશે સિંહ તો અમે જોયો છે, અમને સુરખાબ બતાવો. બરાબર, તો ચાલો તમને સુરખાબ બતાવી દઈએ. સુરખાબ કેવું હોય તમને ખ્યાલ આવી જશે. અહીંયા આ સિંહ દેખાય છે તમને. 2025માં એની નવી વસ્તી ગણતરી થઈ. બરાબર, અને એ 16મી આ એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવેલી છે. બરાબર, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને અહીંયા તમને આ સુરખાબ દેખાય છે. સુરખાબ કંઈક આવું હોય, બગલા જેવું જ લાગે, પણ એની ડોક જે છે ને એ ગુલાબી હોય. બરાબર, આ સુરખાબ છે, ફ્લેમિંગો છે અને આ સિંહ છે. તો આ યાદ રાખજો. ફોટા યાદ આવે એટલે યાદ કરવાનું. આ ભાઈ ગુજરાતની વાત કરતા હતા, ભારતની વાત કરતા હોત ને તો સિંહની જગ્યાએ વાઘ મૂક્યો હોત ને આ બગલો નથી, આ શું છે? આ સુરખાબ. સુરખાબની જગ્યાએ મોરલો મૂક્યો હોત. બરાબર, તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આગળ વધીએ આપણે. પ્રાણીઓ અને તેમના નિવાસ બાહ્ય ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને શું કહેવાય? જો આપણે અહીંયા જેટલા શબ્દો આપ્યા છે ને નિવસન તંત્રને બાદ કરતા, અભયારણ્ય છે, જૈવાવરણ છે, તો અહીંયા શબ્દો જે છે ને એ શબ્દો ઉપરથી તમને આઈડિયા આવી જાય. હવે આવા વિસ્તારને, આ વિસ્તારને કોઈ દી વન સુરક્ષા કહેવાય? ન કહેવાય. એને નિવસન તંત્ર કહેવાય? ન કહેવાય. પ્રાણીઓને તેના નિવાસસ્થાનની બાહ્ય ખલેલથી એને સુરક્ષિત રાખવામાં આવે એવા વિસ્તારને અભયારણ્ય કહેવાય. અભયારણ્ય કોઈ પણ જગ્યાએ હોય તો એ જગ્યાએ માની લો કે મને તો યાદ આવે છે કે હું જ્યારે પણ દેહમાં જાઉં, મતલબ મારું ગામ જે છે એ રાજકોટ જિલ્લામાં છે, તો હિંગોળગઢ અભયારણ્ય આવું મેં પહેલેથી સાંભળતો આવ્યો છું. અને હિંગોળગઢ અભયારણ્યનો જે રસ્તો છે, વિછિયા જસદણ વાળો જે રસ્તો છે, તો ત્યાં બોર્ડર બનાવેલી છે. મતલબ બોર્ડરની અંદર કેટલાક નિયમો હોય. તો વસ્તુ શું છે કે પ્રાણીઓને એની વનસ્પતિઓને એના નિવાસસ્થાનમાં સુરક્ષિત રાખે છે, તો એને કહેવાય અભયારણ્ય. ચાલો વ્યાખ્યા આપી દઈએ. વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમના નિવાસોને સંરક્ષણ માટે સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે, જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અથવા જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહીએ છીએ. જો ખાલી જૈવાવરણ નહીં, જૈવાવરણ આરક્ષિત વિસ્તાર. વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર વગેરે ક્ષેત્ર આ બધી વસ્તુઓમાં પ્રતિબંધ હોય. અભયારણ્ય કોને કહેવાય? તો એવા વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય. તો આપણો જવાબ અહીંયા મળી ગયો. રાષ્ટ્રીય ઉદ્યાન કોને કહેવાય? તો વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રીતે નિવાસ કરી શકે તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. એને શિકાર કરવો હોય તોય કરી શકે. જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહેવાય? તો વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તેના વિસ્તારના આદિવાસીઓને પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ વિશાળ સુરક્ષિત વિસ્તાર મળે. એટલે આદિવાસીઓ અંદર રહેતા હોય, એના અંદાજ પ્રમાણે લાકડું કાપી શકે. એ કઈ વેચવા નથી જવાના, એમાંથી કઈ કાગળ ઉદ્યોગ ન સ્થાપવાના, કે બીડી ઉદ્યોગ ન સ્થાપવાના, કે દિવાસીનો ઉદ્યોગ ન સ્થાપવાના. એ એના જીવન નિર્વાહ માટે થોડું ઘણું લાકડું કાપે તો ચાલે. તો આદિવાસી જે જંગલનો ઉપયોગ કરે ને એમાં રહે, તો એવા વિસ્તારને આપણે જૈવ આરક્ષિત વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. અને આજે આની સિવાય પણ એક વસ્તુ આવે છે, પ્રાણી સંગ્રહાલય. આ પ્રાણી સંગ્રહાલય જે છે એમાં વસ્તુ એવી થાય છે કે એને સાચવવામાં તો આવે છે, પણ કેદ કરી નાખવામાં આવે પ્રાણીઓને. સિંહને બિચારાને ફરવા જોતું હોય, આમ આખું જંગલ જોતું હોય, એને એક નાના એવા પિંજરામાં ભરી દીધો હોય. ઘડી ગામ જાય ને ઘડી ગામ જાય, ઘડી ગામ જાય ને ઘડી ગામ જાય, એમ આપણા જેવા જાય ચાળા લે એના. તો વસ્તુ શું છે, એને મજા ન આવે એમાં. એને તો એમ જ થતું હોય કે જો પિંજરું ખુલી જાય તો ફાડી નાખો આને. બરાબર, પણ આપણે ઈ ભાઈ એવું કરી શકતા નથી, કેમ કે પિંજરામાં બાંધી દીધા છે. ઘણી જગ્યાએ પ્રાણી સંગ્રહાલયમાં સરખું પોષણ ન આપતા હોય, કેમ કે એને જે પોષણ મળવાનું હોય, એના ખોરાકના જે પૈસા આવતા હોય એમાંથી ઓલા પોષણ મેળવી લેતા હોય, બે પગવાળા જે પ્રાણીઓ છે. એટલે એને પોષણ ન મળે. બિચારા સિંહ તમે જો તો કૂતરા જેવા થઈ ગયા હોય. બરાબર, એને જોઈને આપણને બીક ન લાગે. પણ મને યાદ છે ત્યાં સુધી શક્કરબાગ, બરાબર, જુનાગઢની અંદર આવેલો શક્કરબાગ, ત્યાં કોક દી જાજો અને ત્યાં તમે પિંજરાની નજીક ઉભા રહીને દેખાડજો. કેમ કે ઓલો સિંહ આમ તેમ હાલો આવતો એવો રૂછડા વાળો ને જોરદાર અડીખમ લાગે, કેમ થાય કે
પિંજરું તો આના માટે કાંઈ નથી, જો એને દાય ચડીને તો આ પિંજરાના હરિયા તોડીને બહાર આવી જાય, એટલે ત્યાંથી બધા આઘા રહે છે. પણ અહીંયા કેવું થાય કે ઘણા સિંહ તમે જોયા હોય તો પાણા મારતા હોય, ચાળા લેતા હોય, કેમ કે એને ખબર છે કે આ કઈ બહાર કૂદી આવે એવું છે નહીં, બરાબર. તો આ બધી વસ્તુ ધ્યાન રાખો. આમાં કેદ કરેલા છે, જ્યારે આમાં ક્યાંય કેદ કરવાના નથી, બરાબર. આગળ વધીએ આપણે. અહીંયા પ્રશ્ન આપ્યો કે પ્રાણીઓને બંધન અવસ્થામાં, લ્યો આપણો આવી ગયો જવાબ. પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખી રક્ષણ મળે તેવું સ્થાન એટલે શું? તો એને કહેવાય પ્રાણી સંગ્રહાલય, બરાબર, ઝૂ. આગળ વધીએ. કર્ણાટક સરકારે રાજ્યમાં હાથીની સુરક્ષા માટે કઈ પરિયોજના શરૂ કરી હતી? પ્રોજેક્ટ એલિફન્ટ, સેવ એલિફન્ટ, હાથી બચાવો કે હાથી સુરક્ષા? તો યાદ રાખવાનું છે, એનું નામ આપવામાં આવ્યું હતું પ્રોજેક્ટ એલિફન્ટ. આગળ વધીએ આપણે. તો પ્રોજેક્ટ એલિફન્ટ જે છે એ 1992માં, ક્યારે? 1992માં ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા કેન્દ્રીય પરિયોજિત યોજના CSS તરીકે શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ભારતીય હાથી, તેના રહેઠાણોનું રક્ષણ કરવા અને હાથીઓની વસ્તીને ટકાવી રાખવા માટે સમર્પિત હાથી અનામત સ્થાપિત કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. હાથીનું સંરક્ષણ કરવા માટે, કેમ કે એની સંખ્યા ધીરે ધીરે ઘટતી જાય છે. આમ તો મોટા મોટા પ્રાણીઓ ધીરે ધીરે મળતા જાય છે, કેમ કે તમે જોવા જાવ તો વહેલ દુનિયાનું વિશાળમાં વિશાળ પ્રાણી, હાથી કરતા અનેક ગણું મોટું છે, પણ હવે એને વાતાવરણ માફક આવતું નથી. ડાયનોસર પેલા બહુ મોટા હતા, એ વહી ગયા. ઊંચા ઊંચા વૃક્ષો હતા, એ વહી ગયા. ધીરે ધીરે જેની હાઈટ નાની છે ને એ બધા જીવતા શીખાશે, બરાબર. અને જે જીવે છે એ બધા નાના થતા જાય સામે. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. અહીંયા ધોરણ 8 પ્રકરણ 7 ની આપણે ચર્ચા કરી. ફરી પાછા આવતીકાલે ધોરણ 8 પ્રકરણ 8 ની ચર્ચા કરવાની છે. તો આવતીકાલે મળીશું ધોરણ 8 ના પ્રકરણ 8 સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.